નમસ્કાર. એકવાર એક ટિકિટ ચેકર ટ્રેનમાં ટિકિટ ચેક કરતા હતા. આખી ટ્રેન ખીચોખીચ મુસાફરોથી ભરેલી અને એ ટિકિટ ચેકર છે એને એક પાકીટ મળ્યું, વોલેટ. ખોલીને જોયું તો અંદર થોડાક રૂપિયા હતા અને એક ભગવાનની મૂર્તિ હતી. બીજી કઈ ઓળખ થાય એવું તો આઈ કાર્ડ કે કોઈનો ફોટો કે કંઈ હતું નહીં. એટલે પેલા ટિકિટ ચેકરે ટ્રેનમાં ઊંચું કર્યું કે આ પર્સ કોનું છે, આ પાકીટ કોનું છે. એટલે એક મોટી ઉંમરના કાકા હતા ને એને કહ્યું કે આ પર્સ મારું છે. એટલે પેલા ટીસીએ કહ્યું કે તમારી ઓળખ, આમાં આ તમારું જ પર્સ છે એવી કઈ ઓળખ? તો કે અંદર ભગવાનની મૂર્તિ છે. એટલે પેલા ટીસીએ હસીને કહ્યું કે કાકા, ભગવાનની મૂર્તિ તો બધામાં હોય, કે બીજી તમારો ફોટો કે બીજા કોઈ તમારા ફેમિલીનો ફોટો રાખો તો ઓળખ પાકી થાય કે આ તમારું પાકીટ છે. એટલે કાકાએ કીધું, બહુ સરસ જવાબ આપ્યો કે જુઓ સાહેબ, હું નાનો હતો ને ત્યારે મારા પપ્પા મને વાપરવા માટે પૈસા આપતા અને મારા મમ્મી મને ખૂબ પ્રેમ આપતા, મને જે જોઈએ વસ્તુ આપતા, મને ખૂબ લાડ લડાવતા. એટલે મેં નાનો હતો ને ત્યારે મારા પાકીટમાં મારા મમ્મી પપ્પાનો ફોટો રાખેલો. મોટો થયો, કોલેજ કરતો હતો એટલે મને કોલેજમાં એક યુવતી પસંદ પડી. એટલે હું ત્યારે મારા કોલેજ ટાઈમમાં એ યુવતીનો ફોટો રાખતો. ત્યાર પછી મારા એક સુંદર છોકરી સાથે મારા મેરેજ થયા. હવે સ્વાભાવિક છે કે મારા પાકીટમાં મારી વાઈફનો જ ફોટો હોય. થોડા સમય પછી મારે ત્યાં એક નાના બાળકનો જન્મ થયો. હવે પહેલું બાળક હતું, બધાને ખબર છે એ આનંદ જ કંઈક અનેરો હોય. એટલે એ બાળકને વારે વારે જોવાની મને ઈચ્છા થતી. એટલે મેં એ બાળકનો ફોટો મારા પાકીટમાં રાખેલો. અને ત્યાર પછી મેં આ ભગવાનનો ફોટો રાખેલો. એટલે ટીસીએ કહ્યું કે આટલા બધા ફોટા ચેન્જ કરવાનું કઈ કારણ? તો પેલા કાકાએ કહ્યું, હા સાહેબ, સૌથી પહેલા મારા મમ્મી પપ્પાનો રાખ્યો હતો. મારા મમ્મી પપ્પા આ દુનિયા છોડીને હવે જતા રહ્યા. ત્યાર પછી મેં મારી કોલેજ ફ્રેન્ડ, જે મને કોલેજ સમયમાં મને જે યુવતી પસંદ હતી એનો મેં ફોટો રાખેલો. એ મને દગો આપીને જતી રહી એટલે એનો ફોટો કાઢી નાખ્યો. પછી મેં મારી વાઈફનો ફોટો રાખ્યો જે ગયા વર્ષે ભગવાનના ધામમાં જતી રહી. પછી મેં મારા છોકરાનો ફોટો રાખેલો જે અત્યારે એના પોતાના ફેમિલીમાં મસ્ત છે, વ્યસ્ત છે. હવે વધ્યું કોણ? ભગવાન એક વધ્યા. એટલે હવે મને સમજાયું કે ભગવાન એક જ છે જે હંમેશા આપણી સાથે રહે છે. બાકી તો આ દુનિયાની બધી જ વ્યક્તિઓ આપણને ક્યારેક ને ક્યારેક છોડીને જતી જ રહે છે. એટલે હવે મેં ભગવાન કૃષ્ણનો ફોટો રાખ્યો છે. અને સાચી વાત છે કે ભગવાન જ એક એવા છે કે કોઈ પણ પરિસ્થિતિમાં, સારી કે ખરાબ પરિસ્થિતિમાં ક્યારેય આપણો હાથ નથી છોડતા. આ વાત સાંભળી અને પેલા ટીસી આગલું સ્ટેશન આવ્યું ને એટલે ત્યાં રેલવે સ્ટેશન પર ઉતરી અને એક પુસ્તકાલયમાં ગયા અને પોતાનું વોલેટ ખોલી અને પેલા પુસ્તકાલયના જે લાઇબ્રેરિયન હોય ને એને પૂછ્યું કે આવડી સાઈઝનો ભગવાનની મૂર્તિ એ કઈ મળશે? ભગવાન આપણી સાથે જ છે. ભગવાન ક્યારેય આપણો હાથ અને સાથ નથી છોડતા. જેમ આપણે હતા, આપણા મા બાપ ક્યારે આપણો હાથ અને સાથ નથી છોડતા. કઈ પણ પરિસ્થિતિ આવે તો આપણી સાથે આપણા મા બાપ ઉભા હોય છે. તો એ તો આ જગતના મા બાપ છે. પરમેશ્વર, પરમ પિતા એ તો આપણા પરભાવના મા બાપ છે. એ ક્યારેય આપણો હાથ અને સાથ ન છોડે. ગમે એવી પરિસ્થિતિ હોય પણ એ આપણો હાથ પકડી રાખે. કેમ? તો કે આપણે એનું પ્રિય પાત્ર છીએ. અને આ વાતનો ઉલ્લેખ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કરતા કહ્યું છે કે મમ માયા સંભવ સંસારા જીવ ચરાચર વિવિધ પ્રકારા સબ મમ પ્રિય સબ મમ ઉપજાઈ સબ તે અધિક મનોજ મોહી પાય. એટલે કે આ સંસારમાં મારી માયાથી સર્જાયો છે. તેમાં અસંખ્ય પ્રકારના ચરાચર જીવો છે. આ બધા જ જીવો મને પ્રિય છે કારણ કે બધાનું સર્જન તો મેં કર્યું છે. પરંતુ મનુષ્ય મને સૌથી અધિક પ્રિય છે. એટલે કે ભગવાન માણસનું અત્યંત પ્રિય સર્જન છે. હવે આપણું મનપસંદ વ્યક્તિનો આપણે ક્યારે સાથ નથી છોડતા
તો આ તો ભગવાન છે, એના આપણે મનપસંદ પાત્ર બનીએ તો એ આપણો ક્યારેય હાથ નહીં છોડે. એ સાથે સર્વેને જય સ્વામિનારાયણ.